જે નાગરિકો માટે એક સંકટ સમયની સાંકળ મનાય છે સાહેબ, આવી સહાયો વિશે ગીર સોમનાથ જિલ્લાની અંદર શું શું કામગીરીઓ થઈ રહી છે સર? અત્યારના સમયની અંદર મહેસૂલ વિભાગ છે એ નાગરિકોને કેવી કેવી સેવાઓ આપી રહ્યું છે? કોઈ પણ કચેરી ઉપર જવું ના પડે, એમના ઘેર બેઠા મોબાઈલથી આઈઓરા પોર્ટલ ઉપરથી કોઈ પણ વ્યક્તિ આ ઓનલાઈન સિસ્ટમમાં અરજી કરીને સેવાઓનો લાભ મેળવી શકે છે. ઓનલાઈન માધ્યમથી પણ જે પોતાની રજૂઆતો આપના સુધી પહોંચાડવા સક્ષમ નથી, રાત્રિ સભામાં ગામના જે બી પ્રશ્નો હોય નાગરિકો રજૂ કરી શકે છે અને રાત્રિ સભામાં જ આપણે એનો નિવડો લાવીએ છીએ. જિલ્લા વહીવટી તંત્ર એવા કયા પ્રયત્નો કરી રહ્યું છે કે જેના કારણે કૃષિ ક્ષેત્રે પણ સમન્વય વિકાસ થઈ શકે? મોડર્નાઇઝેશન ઓફ કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ નામનો એક એમકેડ પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છે, જેમાં પ્રેશરાઇઝ્ડ પાઇપથી આપણે પાણીની સપ્લાય જે છે 500 હેક્ટર જમીનને આપણે આપવા જઈ રહ્યા છીએ. આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું એવું સપનું છે કોઈ પણ બાળક કુપોષિત ન રહે. આ જિલ્લાના યોગ્ય ઊંચાઈ યોગ્ય વજન ધરાવતા ના હોય તેવા બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ લાડુ જે છે તે નિયમિતપણે દરેક ગામે ગામ આંગણવાડી કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવે છે અને આ એકમાત્ર હું કહી શકું તો માનનીય વડાપ્રધાનશ્રીની એક સંવેદનશીલતા એના કારણે આ શક્ય બન્યું છે. જિલ્લાની અંદર પ્રવાસન બાબતેના કેવા કેવા કામો થઈ રહ્યા છે? સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓ આવતા હતા તે સંખ્યા 15,000 થી 20,000 હતી, પરંતુ આ સ્વાભિમાન પર્વ થયા પછી દૈનિક 50,000 ઉપર થઈ ગઈ છે. જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર છે કુદરતી આફતો આવે ત્યારે કેવી રીતે કામ કરતું હોય છે? 3 કક્ષાએ પ્લાન બનાવીએ છીએ જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કહીએ છીએ. એના ઉપરથી TDMP એટલે કે તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનતો હોય છે. પેરેલલી CDMP એટલે કે નગરપાલિકાનો સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ બનતો હોય છે. એટલે તમામ તાલુકાનો પ્લાન આવી જાય ત્યારબાદ DDMP એટલે કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનતો હોય છે. નાગરિકોને કેવી કેવી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ? 240 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કાર્યરત છે. 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 6 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. 8 હોમિયોપેથિક ડિસ્પેન્સરી છે અને 6 આયુર્વેદિક ડિસ્પેન્સરી છે. કેવી કેવી કામગીરીઓ એક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આપશ્રીએ કરવાની હોય છે? આ જિલ્લાની પ્રજા વિશેની એવી કઈ ખાસ બાબતો છે જે આપને ખૂબ પસંદ આવી? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા પ્રસ્તુત રાજસ્વ સ્વરાજ પોડકાસ્ટ સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્યાં સિંહોની ગર્જનાઓ ગુંજે છે, જ્યાં દરિયાદેવ સ્વયં ભગવાન સોમનાથના જળાભિષેક કરે છે, એવા ખમીરવંતા જિલ્લા ગીર સોમનાથની વહીવટી જવાબદારીઓ જેમના મજબૂત ખંભા ઉપર છે એવા ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કલેક્ટર શ્રી NV ઉપાધ્યાય સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પોડકાસ્ટની અંદર. સૌ મિત્રોને મારા નમસ્કાર, ધન્યવાદ. સાહેબ, કલેક્ટરના હોદ્દાની ગરિમાઓ એટલી ઊંચી છે કે દરેક મા બાપનું એવું સપનું હોય છે કે પોતાના સંતાનો, પછી એ દીકરી હોય કે દીકરો, એ જ્યારે મોટા થાય ત્યારે કલેક્ટરના હોદ્દા સુધી પહોંચે. તો સાહેબ, આપની આ જીવન સફર અને અત્યારે આપ કલેક્ટર છો ત્યાં સુધીની જીવન સફર અમારા દર્શકોની સામે રજૂ કરો કે જેથી કરીને જે યુવા મિત્રો કલેક્ટર સુધી પહોંચવા માગે છે આ પદ સુધી, એને આપના જીવનમાંથી પ્રેરણા મળી શકે. સાહેબ જી ચોક્કસ. મારો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયેલ અને મારા માતા પિતા જે છે એ શિક્ષક તરીકે એમની કારકિર્દી હતી. શરૂઆતનો અભ્યાસ ઈડર ગામમાં મેં કર્યા બાદ ધોરણ 6 થી 12 હું જામનગર નજીક આવેલ સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે મારો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો. સ્વપ્ન હતું કે હું ભારતીય સશસ્ત્ર સેનામાં જોડાઉં, પરંતુ તે પરીક્ષા હું પસાર કરી શક્યો નહીં અને ત્યારબાદ મેં સિવિલ એન્જિનિયરિંગમાં BE કર્યું અને ત્યારબાદ હું થોડાક ફિલ્ડ જોબ કર્યા પછી મારા એક મિત્ર દ્વારા મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો કે ભાઈ તું પરીક્ષા આપ, સ્પર્ધાત્મક પરીક્ષા. ત્યારથી મેં 1991થી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું કામ ચાલુ કર્યું અને અનેક પડકારો વચ્ચે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હું આપતો ગયો. તેની વચ્ચે વ્યાખ્યાતા તરીકે મેં LE કોલેજ મોરબી ખાતે લગભગ 5 વર્ષ જેટલું કામ કર્યું હશે અને મીનવાઇલ મારું જે પસંદગી છે તે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવામાં થઈ. આ સેવામાં જવા માટે દરેક દીકરા દીકરીએ ખૂબ જ મહેનત કરવી પડશે,
લગનથી કામ વાંચવું પડશે અને કશું અશક્ય નથી તેમ માનીને મહેનત કરશે તો આવી પરીક્ષાઓમાં પણ સફળતા મેળવવી કોઈ અઘરી બાબત નથી. સાહેબ, ખૂબ જ સરસ આપનું જીવન સફર રહી છે. યુવા મિત્રોને જરૂર આપની આ વાત ઉપરથી પ્રેરણા મળશે. સાહેબ, અમે નાના હતા ત્યારથી એક વાત સાંભળતા આવીએ છીએ કે કલેક્ટર એ તો જિલ્લાના રાજા કહેવાય. સાહેબ, આપ જિલ્લાની અંદર તમામ વિભાગોના વડા છો. આપ જિલ્લાના તમામ વિભાગોના એક સંકલનકર્તા તરીકેની ભૂમિકા છો અને સરકારના સીધા પ્રતિનિધિ આપ જિલ્લાની અંદર છો. સાહેબ, તો આપ જે હોદ્દા ઉપર છો કલેક્ટરના, એ કલેક્ટરના હોદ્દાનો ઇતિહાસ અને વર્તમાન પરિપ્રેક્ષ્યની અંદર આ હોદ્દાનું શું મહત્ત્વ છે સાહેબ, એ વિશે આપ દર્શક મિત્રોને જણાવો તો. જી ચોક્કસ. બ્રિટિશ કાળથી આ કલેક્ટરની હોદ્દો ચાલતો આવ્યો છે અને કલેક્ટર એટલે કે એ એક મહેસૂલી વિસ્તારનો વહીવટ કરતા, જેમ આપણે જેને જિલ્લો કહીએ છીએ અત્યારે, તો એ જિલ્લામાં જેટલો મહેસૂલી વિસ્તારનો કવર થયું હોય એ તમામનો વહીવટી વડા તરીકે સ્ટેટ ગવર્મેન્ટ કલેક્ટરશ્રીને મૂકતા હોય છે, નિમણૂક કરતા હોય છે. સરકારશ્રીની તમામ યોજનાઓનું અમલીકરણ જે છે તેની સમીક્ષા અને તેનું યોગ્ય અમલીકરણ થાય તે જોવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય છે. જિલ્લામાં કોઈ પણ ઘટનામાં કોઈ પણ પ્રસંગ ઉપસ્થિત થાય તો તમામ બાબતો રાજ્ય સરકાર અને લોકો વચ્ચે કલેક્ટર એક સેતુરૂપ ભૂમિકા ભજવતો હોય છે. સંકલન માટે જે વ્યવસ્થાઓ છે એમાં જિલ્લામાં દર ત્રીજા શનિવારે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને તેમના વિભાગ હસ્તકની જે વહીવટી કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવે છે. આ ઉપરાંત ફરિયાદ સમિતિ હોય છે. આ ફરિયાદ સમિતિમાં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ હાજર રહીને એમની મારફત જે લોકોની સમસ્યાઓ હોય તે તંત્ર સમક્ષ રજૂ કરતા હોય છે અને તંત્ર જે છે આ જે ફરિયાદો હોય તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. આમ ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે એક સમન્વય સધાય અને આના માધ્યમથી લોકોના પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી વ્યવસ્થા સરકારશ્રીએ ગોઠવેલી છે અને તેનો અમલ કલેક્ટર હસ્તક થતો હોય છે. સાહેબ, ખૂબ જ ઝીણવટભરી રીતે આપે કલેક્ટરના હોદ્દા તરીકે આપે કયા કાર્યો કરવાના હોય એ દર્શક મિત્રોને સમજાવ્યું. હવે સાહેબ, આપણે પર્ટિક્યુલરલી આપણા ગીર સોમનાથ જિલ્લા ઉપર આવીએ. સાહેબ, બીજા જિલ્લાઓ કરતાં આ જિલ્લાનો ઇતિહાસ પણ અલગ છે, અહીંની ભૌગોલિક સ્થિતિ પણ અલગ છે. તો અહીંયા કામ કરવામાં આપ સાહેબને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો અને સાહેબ આ જિલ્લાની પ્રજા વિશેની એવી કઈ ખાસ બાબતો છે જે કે આપને ખૂબ પસંદ આવી? જી, આ જિલ્લો જે છે આમ તો એક બાલ્યાવસ્થાનો જિલ્લો કહી શકાય, કારણ કે મૂળ જુનાગઢ જિલ્લો, પરંતુ તારીખ 13/8/2013ના રોજ આ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું અને જુનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથ જિલ્લો નવો બનાવવામાં આવ્યો. એટલે 13 વર્ષ જૂનો જિલ્લો એટલે બાલ્યાવસ્થાનો જિલ્લો કહેવાય. પરંતુ આ જિલ્લો જે છે તે એક બાજુ અરબી સમુદ્ર છે, જ્યાં મત્સ્ય સંવર્ધનનું અને મત્સ્ય ઉદ્યોગનું કામ ખૂબ જ મોટા પાયે થઈ શકે છે. બીજી બાજુ આપણું ખૂબ જ વિશ્વ પ્રખ્યાત ગીર અભયારણ્ય છે, જે સિંહોની એમની થડકન માટે ખૂબ જ જાણીતું છે અને અહીંના લોકો તો ખમીરવંતા છે. તે ઇતિહાસ એનો ગવાહ છે. જ્યારે ભારત દેશ આઝાદ થયું ત્યારે આપણે બધાને ખબર જ છે કે જૂનાગઢના નવાબ જે છે એ ભારત દેશ સાથે રહેવા માગતા ન હતા, પરંતુ પ્રજાએ સામેથી નવાબનો વિરોધ કર્યો અને ભારત દેશમાં સામેલ થવા માટે પ્રથમવાર બહાઉદ્દીન કોલેજ ખાતે સરદાર પટેલ શ્રીની આગેવાની હેઠળ મતદાન કરવામાં આવ્યું અને જિલ્લાના પ્રજાજનોએ જે ત્યારની સલ્તનત હતી તેને જાકારો આપીને ભારત દેશમાં સાથે રહેવા માટે સંમતિ આપી. આમ આ જિલ્લાની પ્રજા જે છે ખૂબ જ ખમીરવંતી છે. સિંહોના સાથે રહેવાવાળા આ પ્રજા પણ સિંહ જેવી છે અને લોકો જે છે શાસનમાં કોઈ પણ વ્યક્તિ બેઠો હોય પરંતુ એમના નિર્ણય યોગ્ય હોય તો એ રાખવામાં એમને કોઈ પણ પ્રકારની સંકોચ કે શરમ આવતી નથી. સાહેબ, ખૂબ જ સરસ વાત કરી આપે આ જિલ્લાની પ્રજા વિશે. આ જિલ્લાની પ્રજાએ સાહેબ દરિયા ખેડૂતો છે જ, સાથે સાથે જંગલની અંદર નેસમાં સિંહોની વચ્ચે વસવાટ કરતી આ ગીર સોમનાથ જિલ્લાની ખમીરવંતી પ્રજા છે. સાહેબ, હવે સાહેબ વાત કરવી છે આપના સીધા તાબા તળેના મહેસૂલ વિભાગની. એ મહેસૂલ વિભાગ કે જે એક સમયે સાહેબ શંકુ સાંકળથી માપણીઓ થતી, જે હસ્તલિખિત રેકોર્ડ તૈયાર થતા,
ત્યારથી સતત છે એ નાગરિકોને પોતાની સેવાઓ આપી રહ્યું છે સાહેબ. તો અત્યારના સમયની અંદર આપણું મહેસૂલ વિભાગ છે એ નાગરિકોને કેવી કેવી સેવાઓ આપી રહ્યું છે અને તેનાથી નાગરિકોને કેવા ફાયદાઓ થઈ રહ્યા છે સાહેબ, એ વિશે જણાવશો. જી ચોક્કસ. મહેસૂલ વિભાગ એક ખૂબ જ અગત્યનો વિભાગ છે. જમીન સાથે સંકળાયેલો એટલે કે ખેડૂતો સાથે સીધી રીતે સંકળાયેલો વિભાગ છે અને અલગ અલગ સેવાઓ મહેસૂલ વિભાગ નાગરિકોને પૂરી પાડે છે. આપે જેમ કીધું એમ કે પહેલાં શંકુ સાંકળથી માપણી થતી હતી, પરંતુ ત્યારબાદ ઘણી બધી વૈજ્ઞાનિક ક્રાંતિઓ આવી અને આપણે અત્યારે કોમ્પ્યુટરના યુગમાં છીએ એટલે તમામ સેવાઓ અત્યારે જે છે એ આપણે ઓનલાઈન કરી દીધી છે. એટલે કે ખેડૂતે કે કોઈ પણ નાગરિકે કોઈ પણ કચેરી પર જવું ના પડે. એમના ઘેર બેઠા મોબાઈલથી કે એમના કોમ્પ્યુટરથી કે એમના ડેસ્કટોપથી તેઓ પોતાની જે પણ બાબતની છે તે અરજીઓ કરી શકે છે. આ પોર્ટલને આપણે આઈઓરા પોર્ટલ એટલે કે ઓનલાઈન ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ સર્વિસીસ અને રેવન્યુ એપ્લિકેશન્સ કહીએ છીએ. એટલે આ આઈઓરા પોર્ટલ ઉપરથી કોઈ પણ વ્યક્તિ તેમના જમીનમાં કોઈ હક દાખલ કરવો હોય, કોઈ હક કમી કરવો હોય, વેચાણથી કોઈ એન્ટ્રી કરવી હોય, એકત્રીકરણ કરવું હોય, ફોરેસ્ટ એનઓસી લેવી હોય, આ તમામ બાબતોની જે છે વારસાઈ પ્રમાણપત્ર લેવું હોય, ઈડબ્લ્યુએ સર્ટિફિકેટ લેવું હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લેવું હોય, આ તમામ બાબતો જે છે તે આપણે ઓનલાઈન કરી દીધી છે અને તમામ નાગરિકો આનો લાભ પણ મેળવે છે. આ ઉપરાંત અમુક અગત્યની સેવાઓ જેમ કે અત્યારે પરીક્ષાઓ પછી લોકોને કોલેજોમાં અભ્યાસ કરવા માટે, એડમિશન લેવા માટે ઇન્કમ સર્ટિફિકેટની જરૂર પડે, કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડે, નોન ક્રિમિનલની જરૂર પડે. તો આ તમામ અમે વન ડે ગવર્નન્સ એટલે કે એક જ દિવસમાં, પહેલાંના જમાનામાં એવું હતું કે એ આપે અરજી એ 15 દિવસે 20 દિવસે એમને પ્રમાણપત્ર મળતા હતા, પરંતુ અમે અત્યારે આ એક જ દિવસમાં પ્રમાણપત્રો બધાને આપી દઈએ છીએ. અને આ બાબતની સમીક્ષા અમે તો કરીએ છીએ, પરંતુ માનનીય મુખ્યમંત્રી દ્વારા ઉપસ્થિત કરાયેલ સીએમ ડેશબોર્ડમાં પણ આની સમીક્ષા કરવામાં આવે છે. એટલે કે સરકાર કક્ષાએથી પણ લોકોને સુવિધા યોગ્ય રીતે મળી રહી છે કેમ તે બાબતની યોગ્ય સુપરવિઝન થઈ રહ્યું છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જરૂરિયાત હોય તો એ આ ઓનલાઈન સિસ્ટમમાં અરજી કરીને સેવાઓનો લાભ મેળવી શકે છે. સાહેબ, આપે મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવતી સેવાઓની ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ. સાહેબ, આપણે થોડા સમય પહેલાં જ વાત કરી આ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ વિશે. આ જિલ્લાની અંદર દૂરના તાલુકાઓ જેવા કે ઉના છે, ગીર ગઢડા અથવા તો કોઈ પણ નજીકના તાલુકાઓ પણ સાહેબ, કે ત્યાંના એવા નાગરિકો કે જે રૂબરૂ આપના સમક્ષ આવી અને પોતાની રજૂઆતો હોય, પ્રશ્નો હોય કે કોઈ ફરિયાદો હોય એ રજૂ નથી કરી શકતા, અથવા તો ઓનલાઈન માધ્યમથી પણ જે પોતાની રજૂઆતો આપના સુધી પહોંચાડવા સક્ષમ નથી. આવા લોકોના પ્રશ્નો, આવા લોકોની રજૂઆતો આપના સુધી પહોંચે એ માટે આપ શું કામ કરી રહ્યા છો સાહેબ? તે ચોક્કસ. આપણો જિલ્લો જે છે એ ખૂબ જ છેવાડાનો જિલ્લો છે અને અમુક વાર એવું શક્ય બને તે લોકો આ રૂબરૂ મુલાકાત કે ઓનલાઈન સિસ્ટમનો લાભ ના લઈ શકે. તો એના માટે મારા દ્વારા જિલ્લાનો ખૂબ જ મોટા પાયે પ્રવાસ કરવામાં આવે છે. હું દર અઠવાડિયે ગુરુ અને શુક્રવારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ ગામોની મુલાકાત લઉં છું. આ મુલાકાત દરમિયાન હું ગામના લોકો સાથે વાર્તા કરું છું, એમના પ્રશ્નોનું સાંભળું છું, વ્યક્તિગત પ્રશ્નો પણ સાંભળું છું, વિકાસલક્ષી પ્રશ્નો હોય તેની પણ સુનવાઈ કરું છું. અને આ ઉપરાંત એ વખતે મારી પાસે તાલુકાના અધિકારીઓ હોય છે, પરંતુ જ્યારે હું રાત્રિ સભા કરું છું તો રાત્રિ સભામાં જિલ્લાના તમામ વર્ગ એકના અધિકારીશ્રીઓ એ સભામાં હાજર હોય છે અને ગામ લોકો સમક્ષ એક સંકલન, એક સેતુરૂપ ભૂમિકા ભજવીને ગામના જે બી પ્રશ્નો હોય, કોઈ પણ વિભાગ હોય, કલેક્ટર હસ્તકના નહીં પરંતુ કોઈ પણ વિભાગના પ્રશ્નો હોય, સરકારના 25-27 વિભાગો છે એ પૈકી કોઈ પણ વિભાગનો પ્રશ્ન હોય તો આ રાત્રિ સભામાં નાગરિકો રજૂ કરી શકે છે અને રાત્રિ સભામાં જ આપણે એનો નિવડો લાવીએ છીએ. સેવા સેતુ જેવા કાર્યક્રમો પણ આપણે અવારનવાર કરતા હોઈએ છીએ. હાલમાં જ સેવા સેતુના કાર્યક્રમના વિવિધ તબક્કાઓ ચાલુ છે. દરેક તાલુકામાં આપણે 4 સેવા સેતુ કેમ્પ ક્લસ્ટર વાઇઝ કરવા જઈ રહ્યા છીએ. આ સેવા સેતુ કાર્યક્રમમાં પણ આ તમામ સેવાઓ જે મેં કીધી ઓનલાઈન છે એ બધી જ સેવાઓ ત્યાં પણ ઉપલબ્ધ છે. કોઈને PMJY કાર્ડ કઢાવવું હોય, કોઈને નોંધ પડાવવી હોય, કોઈને કાસ્ટ સર્ટિફિકેટ લેવું હોય, કોઈને આવક લેવું હોય, આ તમામ સુવિધાઓ આ સેવા સેતુમાં પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.
અને આ સેવા સેતુ શહેરી કક્ષાએ પણ કરવામાં આવે છે અને ગ્રામ્ય કક્ષાએ પણ કરવામાં આવે છે. આમ સેવા સેતુના માધ્યમથી પણ લોકો આ તમામ બાબતોનો લાભ જે છે તે મેળવી શકે છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ તેમની પાસે તલાટી કચેરી છે, બાજુ નજીકમાં મામલતદાર કચેરી છે. જો મારી સમક્ષ ના આવી શકતા હોય અને ત્યાં જઈ શકતા હોય તો ત્યાંથી પણ એ અરજીઓ આપી શકે છે, કારણ કે અમે અમારા મહેસૂલી અધિકારીશ્રીઓની પણ સમીક્ષા કરીએ છીએ. કોની પાસે કેટલી અરજીઓ પડતર છે, કેટલા સમયથી પડતર છે, આવી તમામ બાબતોની સમીક્ષા અમારા દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે કોઈ પણ નાગરિકે જે એમનો લાભ લેવો હોય તો એ આ રીતે મેળવી શકે છે. ખૂબ જ વાત કરી સાહેબ, સરસ. સાહેબ, આપની વાતચીત ઉપરથી એવું ચોક્કસ લાગે છે કે આપ આ કલેક્ટરના હોદ્દાને એક સત્તા નહીં પરંતુ સેવાનું એક માધ્યમ બનાવો છો. તો એના ઉપરથી જ સાહેબ આગલો સવાલ છે મારો કે સરકારશ્રી દ્વારા ઘણી બધી એવી સેવાઓ અને સહાયો કરવામાં આવતી હોય છે સાહેબ, કે જે નાગરિકો માટે એક સંકટ સમયની સાંકળ મનાય છે સાહેબ. એના જીવનનો મુશ્કેલ તબક્કો હોય ત્યારે આવી સહાયો એને ઘણી બધી ઉપયોગી થતી હોય છે. પછી વૃદ્ધ સહાય હોય, વિધવા સહાય હોય કે કોઈ પણ કુટુંબ સહાય. તો સર, આવી સહાયો વિશે ગીર સોમનાથ જિલ્લાની અંદર શું શું કામગીરીઓ થઈ રહી છે સર? અનેક સરકારની યોજનાઓ છે જેમાં સરકારશ્રી સહાય આપે છે, પરંતુ આપણે કીધું સંકટ સમયની સાંકળ, તો એ ખાસ કરીને જે વિધવા બહેનો હોય છે, આ વિધવા બહેનો જ્યારે એમના હસબન્ડ આ દુનિયામાં વિદાય લે છે તો તે એકલા પડી જાય છે અને કદાચ એમને જે એમનું નાણાકીય આયોજન છે તે ખોરવાઈ જાય છે. તો સરકારશ્રી દ્વારા વિધવા સહાય રૂપે દર મહિને એ લોકોને 1,000 રૂપિયાનું જે છે એ પેન્શન આપવામાં આવે છે. આ ઉપરાંત વૃદ્ધ સહાય છે. વૃદ્ધો જે હોય છે તેઓ પણ ઘણીવાર પોતાની જાતના આર્થિક રીતે ખૂબ જ એમને તકલીફમાં હોતા હોય છે, તો વૃદ્ધોને પણ આપણે સહાય 1,000 રૂપિયાની આપીએ છીએ. આ ઉપરાંત કુટુંબ સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. કુટુંબ સહાયમાં કુટુંબનો એકનો જે વ્યક્તિ હોય જે કમાઈને કુટુંબનું પોષણ કરતો હોય, એનું જો અકસ્માતે મૃત્યુ થાય તો તેને રૂપિયા 20,000ની આપણે સહાય એક વખત માટે આપવામાં આવતી હોય છે. આ રીતે ગંગા સ્વરૂપ બહેનોને પણ આપણે આ રીતે સહાય જે આપતા હોઈએ છીએ. આ ઉપરાંત શિક્ષણમાં જે છે એ સ્કોલરશીપ દરેક વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ. યુનિફોર્મ સરકારશ્રી દ્વારા આપવામાં આવતું હોય છે. મફત પાઠ્યપુસ્તકો સંતાનોને આપવામાં આવતા હોય છે. આવનારી પેઢી સક્ષમ બને એ માટે આંગણવાડી કેન્દ્રો ઉપર બાળિકાઓને અને બાળકોને 0 થી 6 વર્ષના બાળકોને આહાર, યોગ્ય આહાર, પોષણયુક્ત આહાર પણ આપવામાં આવે છે. બાળકોને સ્કૂલમાં યોગ્ય આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના છે અને એમાં બાળકોને ભોજન દરરોજ શાળામાં લંચ સમયે આપવામાં આવતું હોય છે. વહાલી દીકરી યોજના છે આપણી, દીકરીઓ માટે સરકાર જ્યારે ડિલિવરી થાય ત્યારે રૂપિયા 6,000, પછી 4,000 જ્યારે એમનું શાળામાં પ્રવેશ થાય ત્યારે, અને 18 વર્ષ થાય ત્યારે રૂપિયા 1,00,000 આપતા હોય છે. માછીમારો ભાઈઓ માટે પણ આવી અનેક સહાયની યોજનાઓ છે. આમ કોઈ પણ ક્ષેત્રે કિસાનો માટે તો છે જ. આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ PM કિસાનમાં સરકાર સહાય આપતી હોય છે રૂપિયા 6,000ની. એમ અનેકવિધ યોજનાઓ જે છે એમાં સરકાર જે છે તે સહાય આપતી હોય છે. અને ખાસ કરીને હમણાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો છે, બધાને ખ્યાલ છે. સરકાર જે છે મહિલાઓને પણ સ્વાવલંબી અને આત્મનિર્ભર કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે અને મહિલાઓ માટે અલગ અલગ પ્રકારના એમને આર્થિક જે છે આવકને લાભ થાય, એમને પ્રોત્સાહન મળે તેવી પણ યોજનાઓ સરકારશ્રી દ્વારા લાવવામાં આવતી હોય છે. સર, આપણે સરસ બધી યોજનાઓ જે સહાયલક્ષી છે એની માહિતી દર્શક મિત્રોને આપી. સાહેબ, કલેક્ટરના હોદ્દાની સાથે એક શબ્દ હંમેશા જોડાયેલો હોય છે, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી. સાહેબ, ચૂંટણી છે એને લોકશાહીનો એક પર્વ માનવામાં આવે છે. પછી એ ચૂંટણી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય અથવા તો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ હોય, આ ચૂંટણીઓ સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયિક રીતે થાય, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય, એ જિલ્લાની અંદર આવી રીતે ચૂંટણીઓનું સફળ સંચાલન કરવાની તમામ જવાબદારીઓ આપ સાહેબના સિરે હોય છે. સાહેબ, તો આપ આ ચૂંટણી દરમિયાન, ચૂંટણીની પહેલાં અને પછી કેવી કેવી કામગીરીઓ એક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આપશ્રીએ કરવાની હોય છે એ વિશે સાહેબ માહિતી. જે ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. આપણો દેશ એક લોકશાહી દેશ છે. લોકશાહી બધા જાણીએ છીએ કે લોકો માટે, લોકો થકી અને લોકો દ્વારા ચાલતી સરકાર છે અને દર 5 વર્ષે ચૂંટણીઓ આપણે આવતી હોય છે જેમાં આપણે યોગ્ય ઉમેદવારને ચૂંટવાનો હોય છે.
જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આ ચૂંટણીઓ નિષ્પક્ષ થાય, પારદર્શક રીતે થાય અને ન્યાયી વાતાવરણમાં થાય તે જોવાની જવાબદારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની હોય છે. આ ચૂંટણીઓ માટે સૌથી પાયાની વસ્તુ જે છે તે મતદાર યાદી છે. તો આ મતદાર યાદી ક્ષતિરહિત બને અને એમાં કોઈ પણ લાયક વ્યક્તિ એટલે કે 18 વર્ષથી ઉપરની ઉંમરનો કોઈ પણ નાગરિક હોય તે મતદાર થવા માટે અધિકાર ધરાવે છે અને તે મતાધિકાર ધરાવે છે. તો આવો લાયક વ્યક્તિ ના રહી જાય અને જે વ્યક્તિ લાયક ના હોય, એનું નામ મતદાર યાદીમાં ના હોય, તે જોવાનું કામ, તે સુનિશ્ચિત કરવાનું કામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનું હોય છે. આ પ્રક્રિયા માટે જેટલા આપણા બૂથો હોય છે, બૂથ એટલે કે આપણે જ્યાં મતદાન કરવા જઈએ છીએ જે વિસ્તારમાં, એને આપણે બૂથ કહીએ છીએ, તો દરેક બૂથ ઉપર 1200ની સંખ્યામાં મતદારો નિયત કરવામાં આવેલા હોય છે. અને આ બૂથ ઉપર એક બૂથ લેવલ ઓફિસર, જે આપણા કોઈપણ વર્ગ 3ના કર્મચારી, જેમાં મહદઅંશે પ્રાથમિક શિક્ષકો હોય છે, કારકુનો હોય છે, આ બધા પ્રકારના અધિકારીઓ બૂથ લેવલ ઓફિસર તરીકે કામ કરતા હોય છે. તેમનું કામ છે કે એ બૂથ વિસ્તારમાં આવેલ તમામ મતદારોના ઘરે જઈને આ મતદારો હયાત છે, મતદારો છે, એની ચકાસણી કરવાનું હોય છે. યોગ્ય કિસ્સામાં કોઈ નવો વ્યક્તિ લાયક થયો હોય, કોઈ બાળક હોય 18 વર્ષ થયું હોય, તો એનું જે છે એ ફોર્મ નંબર 6માં ભરીને એની અરજી આપણને આપવાની હોય છે. કોઈ જગ્યાએ કોઈ વડીલનું મૃત્યુ થયું હોય તો નામકરણ કરવા માટે ફોર્મ નંબર 7માં અરજી આપવાની હોય છે. કોઈ દીકરી પરણીને સાસરે આવી હોય છે તો ફોર્મ નંબર 8માં એની વિગતો આપવાની હોય છે. આવી વિગતો આપણને મળેથી એ મતદાર યાદીની જે છે પ્રક્રિયા એ અમારા જે ERO એટલે કે ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન ઓફિસર, મતદાર નોંધણી અધિકારીશ્રી હોય છે, જે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીઓ હોય છે, તે કરતા હોય છે. અને એ મતદાર યાદી જે છે તે પ્રાથમિક પ્રસિદ્ધ કરવામાં આવે છે. આની સામે જો કોઈને વાંધો હોય, એટલે કે મતદાર યાદીમાં સમાવેશ કોઈ પણ નામ અથવા તો કોઈ પણ રહી ગયેલું નામ, તો કોઈ પણ નાગરિક પોતાનો વાંધો આપી શકે છે કે ભાઈ આમાં અબક્કરનું નામ જે છે તે ખોટું છે, આ જગ્યાએ રહેતો નથી. તો એ એવી અરજી કરી શકે છે અને આની સુનવાઈ જે છે ERO કક્ષાએ થતી હોય છે અને ત્યારબાદ નિર્ણય કરાતો હોય છે. તો આ રીતે મતદાર યાદી તૈયાર થતી હોય છે. ત્યારબાદ ઇલેક્શન, આપણે બધા જાણીએ જ છીએ કે હવે છેલ્લા 20 વર્ષથી આપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી આપણે ઇલેક્શન કરતા હોઈએ છીએ. તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઇલેક્શન પહેલાં અમે એનું એક ચેકિંગ કરાવીએ છીએ, અને અમે ફર્સ્ટ લેવલ ચેક કહીએ છીએ કે ભાઈ FLC, કારણ કે મશીન યોગ્ય રીતે ચાલવું ખૂબ જ જરૂરી છે. તો આ મશીનોની ચકાસણી કરાવીને એ મશીનોને ચૂંટણી માટે અમે તૈયાર કરીએ છીએ. અને ત્યારબાદ ક્રમશઃ જેમ જેમ ઇલેક્શનની જાહેરનામું બહાર પડે તેમ તેમ ઉમેદવારી પત્રો ભરાતા જાય અને બૂથ ઉપર મતદાન ખૂબ જ શાંતિ રીતે થાય, ખૂબ જ ન્યાયી રીતે થાય. કોઈ પણ આર્થિક લાલચો, લોભામણી જાહેરાતો ના થાય તેના માટે અમે બધી ટીમો બનાવતા હોઈએ છીએ. અને આ ટીમો થકી પણ અમે સંચાલન કરીને જોતા હોઈએ છીએ કે મતદારને કોઈ ધાક ધમકી, લોભ લાલચ આપવામાં આવતી નથી. મતદાર પોતે ઈચ્છે તેવા વ્યક્તિને પોતાનો મત આપી શકે છે, તે અમે સુનિશ્ચિત કરીએ છીએ. અને ખૂબ જ જેને કહીને કે સારા વાતાવરણમાં મુક્ત ન્યાયી ચૂંટણી કરાવવાની જવાબદારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની હોય છે. ખૂબ સરસ સાહેબ. સર, અત્યારે ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજી વગર લગભગ કોઈ પણ કામ કરવું અત્યારે અશક્ય બનતું જાય છે. હવે સાહેબ, ગીર સોમનાથ જિલ્લાનો કોઈ પણ નાગરિક છે, માની લઈએ કે એ નાગરિક હું જ છું સાહેબ, મારે આપના સુધી પ્રત્યક્ષ નથી આવવું, પરંતુ મારી રજૂઆત છે, કોઈ ફરિયાદ છે કે મારો કોઈ પ્રશ્ન છે, એ આપના સુધી ઓનલાઈન માધ્યમથી મારે તમને પહોંચાડવો છે. તો એના માટેનું કોઈ માળખું છે કે કેમ, અને જો છે તો એ કઈ રીતે કામ કરે છે સાહેબ? આપણે અગાઉ જ વાત કરી કે અત્યારે ખૂબ જ વૈજ્ઞાનિક પ્રગતિ થઈ છે, બધી સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે. તો આ માધ્યમ પણ એમાંથી બાકાત નથી. કોઈ પણ નાગરિકે વ્યક્તિગત આવી શકતો ના હોય તો PG પોર્ટલ છે, જેમાં પોતાનું PG એટલે પબ્લિક ગ્રીવન્સીસ પોર્ટલ છે. આ પોર્ટલ ઉપર તેઓ પોતાની જે પણ ફરિયાદ હોય તે ફરિયાદ એની ઉપર નોંધી શકે છે. આ ઉપરાંત સ્વાગત પોર્ટલ છે, એટલે કે મુખ્યમંત્રી કક્ષાએ એક સ્વાગત પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેનું આખું જે છે એ સ્ટેટ વાઇડ એટેન્શન ઓફ ગ્રીવન્સીસ થ્રુ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. આ સ્વાગત પોર્ટલ ઉપર પણ પોતે અરજી કરી શકે છે. આ ઉપરાંત CP ગ્રામ્સ છે, અને આવી રીતે ઇવન કાગળ લખીને પણ અમને મોકલે તો પણ અમે એને અરજીને સ્વીકારતા હોઈએ છીએ. આ ઉપરાંત અમે
તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ કરતા હોય છે, જેમાં પણ અરજી આપે તો એ અરજીના આધારે અમે જે તે અધિકારી પાસેથી એનો જવાબ મેળવતા હોઈએ છીએ. એ જવાબની સમીક્ષા તાલુકા કક્ષાએ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી કરતા હોય છે, જિલ્લા કક્ષાએ અમારા દ્વારા એની સમીક્ષા કરવામાં આવતી હોય છે અને લોકોની જે સમસ્યાઓ છે તે સરકારશ્રીની પ્રવર્તમાન નીતિ પ્રમાણે યોગ્ય રીતે કરવામાં આવી છે કેમ તેનું પણ અમે આમાં સમીક્ષા કરતા હોઈએ છીએ. આથી કોઈપણ નાગરિક જે છે એ ઓનલાઈન અરજી કરી શકે છે, પીજી પોર્ટલમાં અરજી કરી શકે છે, સ્વાગતમાં કરી શકે છે, રાઇટ ટુ સીએમમાં કરી શકે છે, લોક ફરિયાદ કરી શકે છે. આમ કોમ્પ્યુટર મારફત અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં કોઈપણ નાગરિક પોતાની જે પણ તકલીફ હોય તે રજૂ કરી શકે છે. સાહેબ, આપણે અગાઉ વાત કરી હતી અને અત્યારે જે બધી વાતો કરી એ રોજિંદા જીવનની અને સામાન્ય પરિસ્થિતિઓની વાત કરી. સાહેબ, વેરાવળ ગીર સોમનાથ જિલ્લો જે છે એ દરિયાકાંઠે આવેલો જિલ્લો છે. સાહેબ, પૂરની પરિસ્થિતિ હોય, વાવાઝોડા હોય કે કુદરતી આફતો આવતી હોય, તો આવી કુદરતી આફતો દરમિયાન કેવી કેવી કામગીરીઓ કરવામાં આવે છે, વહીવટીતંત્ર કેટલું સજ્જ હોય છે અને જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર છે એ આવી કુદરતી આફતો આવે ત્યારે કેવી રીતે કામ કરતું હોય છે, એ વિશે સાહેબ દર્શક મિત્રોને સમજાવો. ચોક્કસ, આ બી ખૂબ જ અગત્યની આપની જે પ્રશ્ન છે, કારણ કે નાગરિકોને આપણે જ્યારે દરિયા કિનારે રહીએ છીએ અને આપણે બધાને ખબર જ છે કે ભાઈ દરિયા કિનારામાં હોવાના કારણે આપણી ઉપર અવારનવાર વાવાઝોડાનું સંકટ આવતું હોય છે. એટલે તંત્ર સાથે લોકો પણ રહે તો આ વાવાઝોડાની જે આડઅસરો હોય છે તે આપણે ઓછી કરી શકીએ છીએ અથવા તો નિવારી શકીએ છીએ. તો સરકારી તંત્ર જે છે જેમાં ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટરના હેડ તરીકે કલેક્ટરશ્રી હોય છે અને આ માટે આપણે 3 કક્ષાએ પ્લાન બનાવીએ છીએ, જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કહીએ છીએ. કે ભાઈ કોઈ પણ આવી આપત્તિ આવી તો આપણી પાસે શું સંસાધનો ઉપલબ્ધ છે, આપણી પાસે શું સુવિધાઓ ઉપલબ્ધ છે, આપણી પાસે કેટલા મશીનરી ઉપલબ્ધ છે, આપણી પાસે કેટલા મેન પાવર ઉપલબ્ધ છે જે આમાં ઉપયોગી થઈ શકે. ઉદાહરણ તરીકે કે ભાઈ જ્યારે કોઈ વાવાઝોડું આવ્યું, કંઈ ધારો કે મોટી ખાના ખરાબી થઈ અને જેસીબીની જરૂરિયાત પડે તો આ ડિઝાસ્ટર પ્લાનમાં જિલ્લામાં કેટલા જેસીબી ધારકો અવેલેબલ છે તેની માહિતી ઉપલબ્ધ હોય છે. ડમ્પર જોઈએ તો ડમ્પરવાળા કેટલા જિલ્લામાં અવેલેબલ છે તેની માહિતી તેમના એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સાથે હોય છે. દરિયો છે એટલે સ્વાભાવિક છે તરવૈયાઓ તો જોઈએ આપણે, તો તરવૈયાઓની પણ યાદી આ ડિઝાસ્ટર પ્લાનમાં હોય છે કે ભાઈ કેટલા તરવૈયાઓ છે જે આવું કૌશલ્ય ધરાવે છે કે કોઈ ડૂબતો વ્યક્તિ હોય એને બચાવી શકાય. આ ઉપરાંત સરકારી તંત્રમાં દરેક અધિકારીશ્રીઓના સંપર્ક નંબર અંદર હોય છે કે ભાઈ કોઈનો પણ કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કોન્ટેક્ટ થઈ શકે. સ્ટેટ લેવલે પણ કોઈપણ સંજોગોમાં ધારો કે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખોરવાઈ જાય, ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ જાય તો પણ સંપર્ક કરી શકે. એના માટે એક સેટ ફોન એટલે કે સેટેલાઇટ મારફત ચાલતો ફોન પણ જિલ્લાને આપવામાં આવેલો છે. આમ આવા તમામ ઉપકરણો જે છે તે જિલ્લા પાસે ઉપલબ્ધ છે. તો આપણે વાત કરતા હતા જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની, તો એક પ્લાન જે છે એ ગ્રામ્ય કક્ષાએ બને છે કે ભાઈ જે તે ગામમાં શું સુવિધાઓ ઉપલબ્ધ છે. આગળ જે બધી વાતો કરી મેં, આ પૈકીની કઈ સુવિધાઓ ગ્રામમાં ઉપલબ્ધ છે એના ઉપરથી TDMP એટલે કે તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનતો હોય છે. પેરેલલી CDMP એટલે કે નગરપાલિકા હોય તો નગરપાલિકાનો સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ બનતો હોય છે. અને તમામ તાલુકાનો પ્લાન આવી જાય ત્યારબાદ જિલ્લાનો DDMP એટલે કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનતો હોય છે. આ ઉપરાંત આપણા જિલ્લામાં લગભગ 6 જેટલા ડેમ પણ આવેલા છે. તો સિંચાઈ વિભાગ મારફત પણ સિંચાઈના પોઈન્ટ ઓફ વ્યૂથી સિંચાઈનો પણ મેનેજમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનતો હોય છે. કારણ કે ડેમ અમુક લેવલ સુધી ભરાય તો આપણને એની આગોતરી જાણ કરવી પડે. નીચેવાસના કિનારામાં પાણી છોડવાનું હોય તો પણ આપણને જાણ કરવી પડે. તો ત્યારે પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટનો પણ એક અલગ કંટ્રોલ રૂમ હોય છે. જિલ્લાનો કંટ્રોલ રૂમ જે છે એ સમગ્ર વર્ષ દરમિયાન ચાલતો હોય છે. તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ છે એ ચોમાસાની ઋતુ દરમિયાન ચાલતો હોય છે. આ ઉપરાંત બધાની જાણકારી માટે આપણી પાસે એક ટોલ ફ્રી નંબર પણ છે જે 1077 છે. એટલે કોઈપણ નાગરિકને ફોન કરવો હોય તો આ 1077 ટોલ ફ્રી નંબર ઉપર કોઈ પણ આપત્તિ, એવું નથી કે ભાઈ વાવાઝોડું કે વરસાદમાં જ કરી શકે, અકસ્માત થયો હોય તો પણ કરી શકે, કોઈ રોગચાળો થયો હોય
તો પણ કરી શકે. એટલે કોઈ પણ પ્રકારના આપત્તિમાં આ તંત્ર આપણું જે છે તે એમાં હંમેશા તત્પર હોય છે અને આપણે એમાં સેવાઓ ઉપલબ્ધ કરાવતા હોઈએ છીએ. આમ ગીર સોમનાથ જિલ્લો દરિયા કિનારે આવેલો હોવાથી તમામ રીતના સંકટોને પહોંચી વળવા માટે આપણે સક્ષમતા કેળવી છે. આપણા બધા જ પ્લાન અવેલેબલ હોય છે અને એ આપણી જે જિલ્લા કલેક્ટરની વેબસાઇટ હોય છે એ વેબસાઇટ ઉપર પણ આ પ્લાનો ઉપલબ્ધ હોય છે. સાહેબ, સારી એવી માહિતી આપે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વિશે આપી. સવાલના દોરને સાહેબ પાછો આ ભોળિયાનાથની ભૂમિ ઉપર લાવીએ સાહેબ. ગીર સોમનાથ જિલ્લો છે એક ઇતિહાસ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો ગઢ છે સાહેબ. સરકાર અહીંયાનું પ્રવાસન ક્ષેત્ર છે વધુને વધુ ડેવલપ થાય એ માટે ખૂબ સારા પ્રયત્નો કરી રહી છે સાહેબ. તો આપને મારે એ પૂછવું છે સાહેબ કે અત્યારે જિલ્લાની અંદર પ્રવાસન બાબતેના કેવા કેવા કામો થઈ રહ્યા છે અને ભવિષ્યની અંદર પ્રવાસન ક્ષેત્રે આપણે કેવા કેવા કામો કરવા જઈ રહ્યા છીએ સર? પ્રવાસનની વાત કરી તો આ તો પ્રથમ જ્યોતિર્લિંગ છે અને હમણાં જ આપણે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માનનીય વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને કરી. મને જણાવતા આનંદ થાય છે કે પાછલા વર્ષોમાં જ્યારે હું અહીં હાજર થયો ત્યારે સોમનાથ મંદિરે જે દૈનિક શ્રદ્ધાળુઓ આવતા હતા તે સંખ્યા 15,000 થી 20,000 હતી. પરંતુ આ સ્વાભિમાન પર્વ થયા પછી આ સંખ્યા લગભગ દૈનિક 50,000 ઉપર થઈ ગઈ છે. લોકો માટે અહીંયા જેને કહીને ત્રિક્ષેત્ર છે કે જેનો એ લોકો અનુભવ કરી શકે છે. ધાર્મિકમાં તો આપણે બહુ સ્પષ્ટ છીએ કે ભાઈ આપણી પાસે અહીંયા સોમનાથ મહાદેવ બિરાજમાન છે, પ્રથમ જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગ પૈકીના. એ ઉપરાંત કૃષ્ણ દેહત્યાગની પણ આ ભૂમિ છે, જે ભાલકા તીર્થ છે. આપણે ત્યાં આગળ કૃષ્ણ ભગવાનને જે તીર વાગેલું હતું તે ભૂમિ પણ અહીંયા છે. તેમનો દેહોત્સર્ગ કરવામાં આવેલો હતો જે ગીતા મંદિર છે તે પણ અહીંયા છે. અને આ ઉપરાંત ઘણા ધાર્મિક સ્થાનો છે જે લોકો ધાર્મિક પ્રવાસમાં રસ ધરાવતા હોય તો આ પ્રવાસ થકી એ લોકો આ કરી શકે છે. સિંહની ભૂમિ છે. ગીર અભયારણ્ય ભલે સાસણ જે છે જુનાગઢ જિલ્લાનો ભાગ હોય, પરંતુ અભયારણ્યનો લગભગ 85% ભાગ જે છે એ ગીર સોમનાથ જિલ્લામાં આવી રહ્યો છે. 891 સિંહો આ સેન્ચ્યુરીમાં અત્યારે વિહારી રહ્યા છે. એટલે જે લોકો પ્રકૃતિ સાથે પ્રેમ ધરાવતા હોય તો તે આ સફારી, ગીર સફારી જે છે, લાયન સફારી તે ઉપલબ્ધ છે અને સિંહ દર્શન કરાવવા માટે આ સફારી સરકારશ્રી દ્વારા ચાલુ છે અને લોકો સિંહ દર્શનનો પણ આમાંથી લાભ મેળવી શકે છે. એ ઉપરાંત અહીંયા ઘણી બધી પુરાતત્વ મહત્ત્વ ધરાવતી સાઇટો આવેલી છે. તો જે લોકોને આવી જેને કે જૂના ઇમારતોમાં રસ હોય તો એ જૂના ઇમારતોમાં આપણી પાસે અહીંયા સૂર્ય મંદિર છે વેરાવળ પ્રભાસ પાટણમાં. સાણાવાકિયા ખાતે આપણી બૌદ્ધ ગુફાઓ છે. તુલસી શ્યામ ખાતે આપણા ગરમ પાણીના કુંડ છે અને ગાયત્રી મંદિરમાં આપણા શિલાલેખ છે. આવા ઘણા પુરાતત્વ મહત્ત્વ ધરાવતા અહીંયા આપણી પાસે સ્ટ્રક્ચર્સ છે. જે લોકોને આમાં રસ હોય તે પણ આ રહી શકે છે. સરકારશ્રી દ્વારા સોમનાથનું ખૂબ જ મોટા પાયે વિકાસ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં જે રેલવે સ્ટેશન છે તે ડબલ લાઇનનું બની રહ્યું છે. નવું બસ સ્ટેશન પણ બની રહ્યું છે. આવનારા સમયમાં અહીંયા કદાચ સરકારશ્રી દ્વારા ખૂબ જ મોટા પાયે વિકાસ કરીને સોમનાથનું જે મંદિર છે તેની આસપાસ પણ ખૂબ જ મોટા પાયે વિકાસ થવા જઈ રહ્યો છે અને મને ચોક્કસ છે કે ટુરિસ્ટોને આમાં ખૂબ જ આકર્ષણ થશે અને ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લેવા માટે તેઓ હંમેશા ઉત્સાહી રહેશે. સાહેબ, આપની વાત ઉપરથી ચોક્કસપણે એવું માની શકાય કે ગીર સોમનાથ જિલ્લો છે એ આવનારા ભવિષ્યની અંદર પ્રવાસન ક્ષેત્રનું એક મોટું હબ બનવા જઈ રહ્યો છે સાહેબ. પરંતુ આ જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય હજુ પણ ખેતી જ છે સાહેબ. તો જિલ્લા વહીવટી તંત્ર એવા કયા પ્રયત્નો કરી રહ્યું છે કે જેના કારણે કૃષિ ક્ષેત્રે પણ સમન્વય વિકાસ થઈ શકે સર? જી, કૃષિ ક્ષેત્રની વાત કરીએ આપણે તો અત્યારે અમારો પ્રયત્ન અને અમારો જે છે કે આશય છે તે લોકો રાસાયણિક ખેતીમાંથી બહાર આવીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અમારો અત્યારે પ્રયત્ન ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ રાસાયણિક ખેતીથી શું નુકસાન થઈ શકે છે અને આવનારી પેઢીના નુકસાનથી બચાવવા માટે આપણે પ્રાકૃતિક ખેતી ઉપર વાળવા પ્રયત્નશીલ છીએ. આ ઉપરાંત આ જિલ્લામાં આપ બધા જાણો છો તેમ કેસર કેરી તો વિશ્વવિખ્યાત છે અને હાલમાં જ
જે 2 સુગર ફેક્ટરી આપણી હતી, જે લોકો શેરડી વાવે છે, તો તરાલા ખાતેની સુગર ફેક્ટરી અને કુડીનાર ખાતેની સુગર ફેક્ટરી જે છે, આ બંને સુગર ફેક્ટરીને ઇન્ડિયન પોટાશ દ્વારા લઈ લેવામાં આવી છે. અને જે શેરડી પકવતા ખેડૂતો છે, તેઓ પોતાની શેરડીનું પિલાણ અને પોતાનું વળતર એમને યોગ્ય મળી રહે તે માટે પણ આ પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. ખેડૂતોને જે મેંગો બનાવવાનું કલ્ટિવેશન કરે છે, કેસરકારીનું ઉત્પાદન કરે છે, તેઓનો મેંગો પલ્પ જે છે તે સારી રીતે પ્રોડ્યુસ કરી શકે તે માટે પણ સરકારશ્રી એમને વિવિધ યોજનાઓ થકી પ્રોત્સાહન આપે છે. અને સરકારશ્રીની આ યોજનાઓ થકી ઘણા બધા ખેડૂતો જે છે તે મેંગો પલ્પ બનાવવાની કાર્યવાહી પણ કરી રહ્યા છે. આ ઉપરાંત આ જિલ્લામાં હિરણ નદી જે છે એની ઉપરથી સિંચાઈની પણ સુવિધા આપણે ખેડૂતોને આપીએ છીએ. PM કિસાનની આપણે વાત કરેલી જ છે. આ ઉપરાંત હું વાત કરું તો હમણાં જ એક પાયલટ પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યો છે, પીંછવી ગામ છે આપણું. આ પીંછવી ગામમાં આપણે એક મોડર્નાઇઝેશન ઓફ કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ નામનો એક MCAD પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છે, જેમાં પ્રેશરાઇઝ્ડ જેને કે પાઇપથી આપણે પાણીની સપ્લાય જે છે એ બાજુના 2 ગામોને લગભગ 500 હેક્ટર જમીનને આપણે આપવા જઈ રહ્યા છીએ. અને જો આમાં સફળતા મળશે તો આપણે આગળ પણ આ જે છે સિંચાઈની સુવિધા બીજા ગામોને પણ આપણે આપવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત આપણે બધાને ખ્યાલ જ છે કે જ્યારે ફર્ટિલાઇઝરની વાત આવે છે તો સરકારશ્રી ખૂબ જ માર્જિનલ જેને કે ભાવે એટલે સબસિડાઇઝ ભાવે ખાતર લોકોને ઉપલબ્ધ કરાવે છે. અને ટેકાના ભાવે એટલે કે ભાઈ જે માર્કેટમાં ભાવ ચાલતો હોય તે અનુસાર એ લોકોને ભાવ મળે અને કોઈ વચેટિયાઓ જે છે એ ખેડૂતોને નાણાકીય નુકસાન ના પહોંચાડે તે માટે જોવા પણ સરકારશ્રી જે છે તે મિનિમમ એટલે સપોર્ટ પ્રાઇસ ઉપર MSP જેને આપણે કહીએ મેઇન સપોર્ટ પ્રાઇસ ઉપર ખેડૂતોને જે જણસી છે તે ખરીદતી હોય છે. આવનારા સમયમાં ચણા અને ઘઉંની ખરીદી પણ ચાલુ કરવામાં આવશે. આમ ખેડૂતોનો ઉદ્ધાર થાય, ખેડૂતોની આર્થિક ઉપજ વધે તે માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાહેબ, આપણે પ્રવાસન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર વિશેની વાતો તો કરી જ, પણ જિલ્લા વહીવટી તંત્ર તરીકે એક એ પણ જવાબદારી હોય છે કે જિલ્લાના તમામ નાગરિકો છે એને સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળે. તો સાહેબ, ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણે અત્યારે નાગરિકોને કેવી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર સાહેબ આ સુવિધાઓની અંદર શું વધારો કરવા જઈ રહ્યા છીએ સર? જી ચોક્કસ. જ્યારે આરોગ્યની વાત આવે તો મારે તો સૌથી પહેલાં ઉલ્લેખ કરવો પડે PMJY કાર્ડનો. આપણે બધા જ જાણીએ છીએ કે PMJY કાર્ડ થકી આપણને ₹10 લાખ સુધીની મફત તબીબી સહાય સરકારશ્રી પૂરી પાડવામાં આવી રહી છે. આપણા જિલ્લામાં લગભગ 2.5 લાખ લોકોને આ કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. બાકી રહી ગયા છે તેને પણ આપણે આપવાની કામગીરી હાલ ચાલુ છે. જિલ્લામાં આરોગ્યની સુવિધાની વાત કરીએ તો 240 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કાર્યરત છે અને એમાં પણ તમામ વિભાગોના તમામ પ્રકારના ડૉક્ટરો જે છે તે ઉપલબ્ધ હોય છે. 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, જે એક ઉના ખાતે અને ગીરગઢડા ખાતે જે છે તે પણ કાર્યરત છે. એ 50 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલો છે. ત્યાં પણ સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત 6 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. આ ઉપરાંત જે લોકોને એલોપેથીમાં વિશ્વાસ ના હોય ને એમને અન્ય વૈકલ્પિક સારવાર કરાવી હોય તો આપણી પાસે આયુર્વેદિક હોસ્પિટલ પણ છે. 8 હોમિયોપેથિક ડિસ્પેન્સરી છે અને 6 આયુર્વેદિક ડિસ્પેન્સરી છે. એટલે કે લોકોને આયુર્વેદમાં ટ્રીટમેન્ટ લેવી હોય તો તે પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આપણે ત્યાં આગળ આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા પણ જઈ રહી છે અને આવનારા સમયમાં મેડિકલ કોલેજ પણ મંજૂર થઈ ગઈ છે. એના માટે જમીનની ફાળવણી પણ થઈ ગઈ છે અને આવનારા 2-2.5 વર્ષ 3 વર્ષના સમયગાળામાં ગીર સોમનાથ જિલ્લાને મેડિકલ કોલેજની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને જે લોકોનું આરોગ્ય છે એ ખૂબ જ સારી રીતે જળવાય તે માટે સરકારશ્રી દ્વારા યોગ્ય સંસાધનો જિલ્લાને ફાળવવામાં આવે છે. સાહેબ, આરોગ્ય વિશે આપણે વાત કરી, એના ઉપરથી આપણા માનનીય વડાપ્રધાન સાહેબની એક વાત યાદ આવે છે કે સાહેબનું એવું સપનું છે કે દેશના તમામ બાળકો છે સ્વસ્થ રહે, કોઈ પણ બાળક કુપોષિત ન રહે. સરકાર આના માટે યોજનાઓ ચલાવી રહી છે, પ્રયત્નો કરી રહી છે,
પરંતુ ગીર સોમનાથની અંદર સાહેબ કંઈક વધારાની એક યોજના ચાલે છે સાહેબ, અને આ યોજનાને ધરાતલ ઉપર સફળ બનાવવા માટે આપે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે સાહેબ. તો દર્શક મિત્રોને એના વિશે સમજાવી શકો તો? એ ચોક્કસ. આમ તો આ યોજના તો નહીં કહી શકાય આપણાથી, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીની સંવેદનશીલતા આપણે કહેવી પડશે. માનનીય વડાપ્રધાનશ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે અને 17 સપ્ટેમ્બર એમનો જન્મદિવસ હોય છે, આપણને બધાને ખ્યાલ છે. તો 17 સપ્ટેમ્બર 2024માં એમણે એક એવો સંકલ્પ કરેલો હતો કે આ જિલ્લાના તમામ નબળા બાળકો, એટલે કે જે લોકો યોગ્ય ઊંચાઈ, યોગ્ય વજન ધરાવતા ના હોય તેવા બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે સોમનાથ મંદિરમાં જે પ્રસાદ બને છે એ પ્રસાદનો એક લાડુ દરરોજ, એટલે કે 300 દિવસ આપણા આંગણવાડી કેન્દ્રો ચાલતા હોય તો 300 દિવસ આ લોકોને એક લાડુ મળે અને એમનું જે છે આરોગ્ય સ્વસ્થ થાય, એમનું વજન જે છે વધે, એમનું ઊંચાઈ જે છે વધે, એ માટે આ લાડવાની આપવાની એમણે એક સંકલ્પ લીધો હતો. અને આ સંકલ્પના ભાગરૂપે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ લાડુ જે છે તે નિયમિતપણે દરેક ગામે ગામ આંગણવાડી કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવે છે. અને જે બાળકો સેમ, એટલે કે સિવિયરલી એક્યુટલી માલનરિસ્ટ, અને મેમ એટલે કે મીડિયમલી એક્યુટલી માલનરિસ્ટ જે હોય છે એવા બાળકોને આ લાડવા આપવામાં આવે છે. અને આ એકમાત્ર હું કહી શકું તો માનનીય વડાપ્રધાનશ્રીની એક સંવેદનશીલતા, બાળકો પ્રત્યેનો એમનો પ્રેમ, એના કારણે જ આ શક્ય બન્યું છે. અને બાળકો ખૂબ જ આનંદથી આ લાડવાનો અત્યારે જે છે એ લાભ લઈ રહ્યા છે. સાહેબ, ખૂબ જ સરસ વાર્તાલાપ રહ્યો આપની સાથે આ પોડકાસ્ટના માધ્યમથી. આપના જે આ વિઝન છે એનાથી ગીર સોમનાથ જિલ્લો ચોક્કસ છે એ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે સાહેબ. આપના બીજી શેડ્યુલની વચ્ચે આપે આ પોડકાસ્ટ માટે સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને પોડકાસ્ટનો અંત કરતાં પહેલાં સાહેબ, આપ ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને કોઈ મેસેજ આપવા માગતો હતો સાહેબ? એ નાગરિક તરીકેના તમામને અધિકારો ખબર છે કે આ મારો અધિકાર છે, પરંતુ નાગરિક તરીકેની આપણી ફરજો શું છે તે બધા લોકોને ઓછી ખબર હોય છે, અને ખબર હોય તો પણ એનું પાલન કરતા નથી. સંવિધાનમાં અધિકારો તો છે જ, પણ ફરજો પણ છે. તો મારી તમામ નાગરિકોને એટલી અપીલ છે કે આપણા જિલ્લાને સ્વચ્છ બનાવીએ, આપણા જિલ્લાને ક્રાઇમ મુક્ત બનાવીએ, આપણા જિલ્લાને એક ખૂબ જ વિકસિત જિલ્લો બનાવીએ. અને આવનારા સમયમાં ગીર સોમનાથ જિલ્લો જે છે એ રાષ્ટ્રીય કક્ષાએ નહીં પરંતુ વૈશ્વિક કક્ષાએ આ જિલ્લાનું નોંધ લેવાય. અને દેશમાંથી તો પ્રવાસીઓ આવે છે, પણ વિદેશથી પણ પ્રવાસીઓ આ જિલ્લામાં આવીને એનો સૌંદર્યનો નજારો માણે, સોમનાથ દાદાનું જે છે મંદિર જે છે એને દર્શન કરે, આશીર્વાદ મેળવે, એવી મારી સૌને અપીલ છે. અને આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે પણ અહીંયા ખૂબ જ સારી રીતે પ્રશ્નો પૂછ્યા મને. ખૂબ ખૂબ આભાર સાહેબ. જય સોમનાથ. જય સોમનાથ.